શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અમની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં લાયન્સ ક્લબ, કચ્છ મિત્ર અને રાષ્ટ્રીય અંધજન મંડળના સંયુક્ત પ્રયાસે ફ્લેગ ડેની ઉજવણી કરાઈ અને અંધજનો માટે ડોનેશન એકત્ર કરાયું। આ કામ ખૂબ પવિત્ર અને નેક કામ છે। આજના ધ્વજ દિને જે રીતે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે જે પ્રમાણે જનજાગૃતિ લાવવી જોઈએ એ પ્રકારનું કામ થઈ રહ્યું છે। આ પ્રવૃત્તિ વધુ વિસ્તરે અને ખાસ કરીને જે આઈ ડોનેશન છે એનું પ્રમાણ જો વધે તો જ આવતા દિવસોમાં આ જે રીતે કાર્યક્રમ છે એનો હેતુ સરે વધુમાં વધુ લોકો આઈ ડોનેટ કરે અને આ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને દ્રષ્ટિ મળે એ જ આજના દિને મારી શુભેચ્છા છે। આજે જે અંધજનો માટે જે સંસ્થાઓ અને બધા જે આયા એ લોકો બહુ સારું કામ કર્યું અને લાયન્સ ક્લબ અને બીજા અન્ય સંસ્થાઓ બધી ભેગી મળી અને કામ કર્યું અને અંદર ફાળો એકઠો થયો અને એ પણ સારું એક કાર્ય છે, બરોબર। અંધજનો માટે બહુ મહત્વની વસ્તુ છે અને આવું નવું કાર્ય થતું રહે અને એવો અમારો પણ સાથ સહકાર પોલીસનો પૂરેપૂરો રહેશે। આખા હિન્દુસ્તાનમાં ચાલતી સંસ્થા છે અને આ સંસ્થા અંધ અપંગને મદદ કરે છે અને આ સંસ્થા આજે રાષ્ટ્રીય અંધજન ધ્વજ દિન ઉજવી રહી છે। એનો મુખ્ય આશય એ છે કે અંધજનોને પગભર બનાવી અને પોતાના પગ ઉપર રહે એટલા માટે અમારે આધાર છે। અમે આજે લાયન્સ ક્લબનો આભાર માની છીએ કારણ કે લાયન્સ ક્લબે આજે જે કામ કર્યું છે એ અમે કરી શકતા નથી અને એટલા માટે અમે ભરતનો લાયન્સ પ્રેસિડેન્ટનો આપનું નામ અને જગદીશભાઈ અને ભરત અને બધાનો અમે આભાર માનીએ છીએ। કચ્છ મિત્રનો અમે વધારે આભાર માનીએ છીએ કારણ કે કચ્છ મિત્રના સહાયકને લીધે અમારે આ કાર્ય કરી શકાય છે। લાયન્સ ક્લબ ઓફ ભુજ, કચ્છ મિત્ર ભુજ તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભુજ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે કચ્છની અંદર જેટલા અંધજન બાળકો છે તેના લાભાર્થે આજે એક વિશ્વ અંધજન દિવસ નિમિત્તે અમે ફંડ રેઝિંગનું આયોજન કર્યું છે। આ પોલીસના સહકારથી આયોજન ખૂબ જ સફળ રહ્યું છે। સવારે 8:30 વાગ્યાથી લાયન મિત્રો, અંધજન મંડળના બધા સભ્યો તથા બાળકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને એક ગાડીવાળાને વિનંતી કરીને સ્વૈચ્છિક રીતે જે અનુદાન આપે તે મેળવવાનો અમે નમ્ર પ્રયાસ કર્યો છે। જાહેર ચેતવણી। માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત વિસ્તારમાં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા। જે મિલકતોની આકારણી બાકી રહી ગઈ હોય તેઓ બાંધકામની મંજૂરી અને જરૂરી દસ્તાવેજો લઈ આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા। નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો ગ્રામ પંચાયત તરફથી અપાતી તમામ સેવા બંધ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત, માધાપર સરપંચ શ્રી તથા સભ્યશ્રી।
પાછી એ કહે છે કે અમે ભણેલા નથી, પણ અમે અમારા સખી મંડળનો કારોબાર કોમ્પ્યુટરથી ઈ ગવર્નન્સથી ચલાવીએ છીએ. ઈ ગવર્નન્સ હજુ હિન્દુસ્તાનની સરકારને ઈ ગવર્નન્સ કયા ખૂણામાં છે એની ખબર નથી. આ ગુજરાતના આદિવાસી નર્મદા જિલ્લાની એક અભણ બેન એમ કે છે કે અમે અમારું સખી મંડળનો કારોબાર ચલાવવા માટે કોમ્પ્યુટર લાવ્યા છીએ અને ઈ ગવર્નન્સથી અમે અમારું કારોબાર ચલાવીએ છીએ. ભાઈઓ બહેનો, આ વિકાસ આને કહેવાય. ગુજરાતે આજે જ્ઞાનને જોડ્યું વિજ્ઞાન સાથે, લોજિકને જોડ્યું ટેકનોલોજી સાથે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપક ઉપયોગના કારણે ગામડું હોય કે મહાનગર, નાગરિકોને સક્ષમ, ઝડપી અને અદ્યતન સેવાઓ પ્રાપ્ત થાય છે. આદિપુરમાં અમાનુષી ત્રાસનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. પુત્રની ઝંખનામાં ભાન ભૂલેલા માતા પિતા માસૂમ પુત્રી પર અતિ ત્રાસ ગુજાર્યો. માસૂમ બાળા મા નામ સાંભળીને જ ફફડી ઉઠે છે. શૈક્ષણિક નગર આદિપુર શહેરમાં આધુનિક સમાજની વરવી વાસ્તવિકતા છતો કરતો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. પુત્ર પ્રાપ્તિની ઝંખના સેવતા માતા પિતાને ઘેર પુત્રી અવતરતા નાનપણથી જ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે તાજેતરમાં બાળાને નેલ કટર, સાણસી સહિતના સાધનોથી માર મારી ઈજા પહોંચાડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે એવી માહિતી બાળકીને બચાવી લાવનારી મહિલાએ આપી હતી. મારું નામ ઉર્મિલાબેન છે. મને આ ઘટનાની મારી બેબી દ્વારા જાણ થઈ. મારી બેબી બ્રિલિયન્ટ સ્કૂલમાં આ મેઘા નામની છોકરી છે તેની સાથે ભણે છે. તે મને 3 મહિનાથી કહેતી હતી કે મેઘાની મમ્મી એને ઘણી મારે છે, પણ આટલી હદ સુધી મારે એ તો ખબર નહોતી. પણ 3 દિવસ પહેલા હું મારી બેબીને સ્કૂલે તેડવા ગઈ ત્યારે મેં મેઘાના હાથ જોયા. ત્યારે મને ખબર પડી કે આટલી હદ સુધી કોઈ માં પોતાની છોકરીને મારી શકે. ત્યારે મેં છોકરીને પૂછ્યું. છોકરીએ હા પાડી કે મારી મમ્મી જ મારે છે, પણ એને મમ્મીના ડરના હિસાબે કોઈનાથી કહેતી નથી. આના માટે અમે મારી ફ્રેન્ડ કિરણબેન છે એની મેં સહાય લીધી. મારી ફ્રેન્ડે આ બધું આગળ છોકરીને સહાય આપવા, ન્યાય આપવા માટે આગળ મારી ફ્રેન્ડે મેં બેય સાથે મળીને કર્યું. આજે જ્યારે સંતાનો વચ્ચેનો ભેદભાવ ભૂલાતો જાય છે ત્યારે સગી પુત્રી પર જનતાએ આચરેલા અત્યાચારના કિસ્સાએ ચકચાર જગાવી છે. શૈક્ષણિક નગર આદિપુર મધ્ય પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેઘપર બોરીચી મંગલેશ્વર નગર મકાન નંબર 28-31-8માં રહેતી અને શહેરની બ્રિલિયન્ટ શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી 13 વર્ષીય મેઘા અરવિંદ પરમારને તેની માતા દક્ષાબેન પરમાર તથા પિતા અરવિંદભાઈ પરમાર બંને છેલ્લા કેટલાક સમયથી પોતાની પુત્રીને ઘરકામ કરવા બાબતે મારઝૂડ કરતા હતા. ત્યારે આસપાસના રહેવાસી તથા સામાજિક સંસ્થાની બહેનોએ બનાવ અંગેની જાણ થતા તેમણે આદિપુર પોલીસને જાણ કરી હતી, જે અંગે ઈજાગ્રસ્ત બાળાને આદિપુર રામબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ થતા પરિવારના સગા સંબંધીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસ દક્ષાબેનને પકડી લાવી હતી, જ્યારે તેના પિતાનો પત્તો મળ્યો ન હતો. તમારી ઇમરજન્સી તમારા મિસ્ટર નું કોઈ મેજર કામ પડે ના પાડે છે. બોલો મારા મિસ્ટર જેમ કે તારે મને ફોન નહીં કરવાનું કામ હોય ને બહુ સારું. મતલબ મિસ્ટર એવો છે તમારા જેવો છે, પણ ઈ એ છે કે હવે ત્યારે જવું હોય ઘરમાં. ઈ તો મને શું કહો તમે બેન એને જોશો ને એની જોડે વાત કરશો તમને ખ્યાલ આવી જશે તરત જ કે ઘરમાં છોકરી કઈ ભણે છે ને પૂછે છોકરીને કે એને કોઈ વાર ન ભણે છે અમાર કઈ ભણે છે ફેલ થઈને આવે છે અમારા છોકરા તો એટલે ખબર નથી કયા ક્લાસમાં મારી દીકરી તમે ફોન કરો બેન. પોતાની પેટની જણી દીકરીને નેલ કટર, સાણસી, કાતર વડે જખમી કરતી માની વાત જ્યારે બહાર આવી ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આવી ક્રૂરમાં કેવી રીતે હોઈ શકે. બીજી તરફ ભોગ બનનારી બાળકી મા શબ્દ સાંભળતા જ ફફડી ઉઠે છે. હાલ આ સમગ્ર પ્રકરણની તપાસ પોલીસ કરી રહી છે. જ્યારે મેઘા સાથે વાત કરી ત્યારે તે એકદમ ગભરાયેલી હતી. ચાથી બાળી હતી કે તવી તો તેલમાં લગાડીને બાળી? માથામાં તને વાગ્યું હતું ત્યારે શું થયું હતું બેટા? માથું તૂટી ગયું તારું એકવાર? કેવી રીતે? સાચું બોલતી છે બેટા, જે હોય ભલે માયરું હોય તારી મમ્મી સાચું બોલી દે, કોઈ કઈ નહીં કરે. હો ને અમે જાસુ પછી પાછી શેનાથી મારશે મમ્મી? ધોકાથી મારશે. કટરથી ક્રેન્ચીથી મારશે પાછી સાણચી લેશે. પાછા આવા બધા નિશાન કરશે. મને સાણચી લઈ શકે ને કે મારી શકે ધોકાથી ને નેલ કટરથી ને એનથી મારે ને કાતરથી એનાથી મારે ને અમે જઈએ પછી
બેટા તને પોતાને મારશે તું ખાલી એટલું કહી દે તને શેનાથી મારે છે આ બધા ઘાવ શેનાથી કર્યા ખાલી એટલું કહી દે માથું ફોડી નાખ્યું તું પેલા માથામાં માર્યું છે મને છે ને કાતર ને સાંસી ને લાકડી ને બધાથી મારે છે નેલ કટર ને બધાથી શા માટે મારે કેમ કે છે ને હું છે ને ભણતી હોઉં ને તો કંઈક કામ ભૂલી જાઉં ને એટલે કેટલા ટાઈમથી બહુ ટાઈમથી મારે છે 2 વર્ષ અને શું નામ છે તારા પપ્પાનું અને તારી મમ્મીનું दक्षाबेन ने अरविंद भाई। अभी जो लड़की आई है इसका नाम है मेघाबेन, डॉटर ऑफ अरविंद परमार। इस लड़की का ऐसा कहना है कि इसकी माँ इसको मारती है और इसे लेकर के यहाँ पर किरण मुरली वर्मा बेन आई हैं और इस संबंध में मैंने आदिपुर पुलिस स्टेशन में फोन से जानकारी दी है। इसके बारे में ये जो मेंटलिटी केस है उसके बारे में आप क्या कहना चाहते हैं? बैटर्ड बेबी ऐसे कंडीशन को बैटर्ड बेबी सिंड्रोम कहते हैं। कुछ लोग अपने बच्चों को मतलब तलाश देते हैं, बच्चों को सताते हैं। ऐसा मामला भट्टाचार्य फैमिली का नॉर्मल में बना था, जो वहाँ के प्रशासन ने उनके पास से बच्चे को ले लिया। बाद में भारत सरकार के कहने से उसे वापस किया गया। अभी भी अमेरिका में एक भारतीय परिवार के बच्चे को, एक भारतीय माता पिता के पास से बच्चे को लिया गया, वो बच्चों को सताते हैं। 14મી સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસ ઉજવાય છે। તે નિમિત્તે ભુજ પોલીસ હેડક્વાર્ટર શાળા નંબર 7 ખાતે યુનિયન બેંકના સહયોગથી હિન્દી દિવસની ઉજવણી કરાઈ। ભુજના પોલીસ હેડક્વાર્ટર શાળા નંબર 7 ખાતે આજરોજ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભુજ બ્રાન્ચના સહયોગથી હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બેંકના અધિકારી અરુણભાઈ ઠાકોર, રાહુલભાઈ, દર્શનભાઈ તથા શાળાના આચાર્ય ધનલક્ષ્મીબેન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા। શાળાના 10 વિદ્યાર્થીઓએ પ્રદૂષણ એક સમસ્યા વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું। કાર્યક્રમના નિર્ણાયક તરીકે કાંતિભાઈ મહેશ્વરી, પ્રવીણાબેન પટેલ અને અરુણભાઈ ઠાકરે સેવા આપી હતી। કાર્યક્રમના પ્રારંભે આચાર્ય ધનલક્ષ્મીબેને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા, જ્યારે ભુજ ડાયટમાંથી અશ્વિન સુથાર હાજર રહ્યા હતા। આજે 14 સપ્ટેમ્બર છે અને આજે હિન્દી દિવસ છે, તો હિન્દી દિવસ અનુસંધાને યુનિયન બેંક ભુજ તરફથી બાળકોની વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે, જે હિન્દી ભાષા વિશે અને પ્રદૂષણ વિશે, હિન્દીમાં પ્રદૂષણ વિશે એમ। તો આપણે દેશની, આપણું હિન્દુસ્તાન, આપણી હિન્દી ભાષા રાષ્ટ્રભાષા છે, તો દરેકે હિન્દી ભાષા શીખવી જરૂરી છે। જ્યાં જઈએ આપણે, કોઈ પણ પ્રદેશમાં જઈએ, કોઈ પણ રાજ્યમાં જઈએ, તો દરેક રાજ્યની અલગ અલગ ભાષા હોય છે। તો જો હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે, તો દરેક જણ જો હિન્દી ભાષા જાણતો હોય તો એને ક્યાં પણ જવું હોય, કોઈ સાથે વાતચીત કરવી હોય તો અઘરું ન પડે। તો એના ઝુંબેશ રૂપે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આમાંથી વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવાનું મળે। મૂળ તો આપણી રાષ્ટ્રભાષા છે, એના પ્રત્યે પ્રેમ જાગે। અત્યારે આપણે જોઈએ છીએ કે આ ટીવી ને એ બધા બીજી ભાષાઓનો મારો ઘણો બધો છે। આપણે ગુજરાતી બોલતા હોય ને એની અંદર બીજી ભાષા ઉમેરીને બોલતા હોઈએ છીએ, ને હિન્દી ભાષાનો અત્યારે થોડું બધું ઓછું થતું જાય છે। તો આપણે બાળકોને અત્યારથી જ શીખાડીએ કે આપણી હિન્દી ભાષા રાષ્ટ્રભાષા છે, તો આપણે એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ। નમસ્તે, મારું નામ છે શેખ ફિરદોસ। આજે અમે પ્રદૂષણ એક વિકટ સમસ્યા વિશે અમે અહીંયા ભેગા થયા છીએ અને અમારા અહીંયા પ્રોગ્રામ યોજાયો છે। આપણા દેશમાં જેમ પ્રદૂષણ વધતું જાય છે તે પ્રદૂષણ આપણે અટકાવવું જોઈએ, તે માટે અમે આજે આ પ્રદૂષણ વિશે એક પ્રોગ્રામ યોજ્યો છે। અમારે અહીંયા બહુ જ સરસ રીતે કરવામાં આવે છે। અમારા જે ક્લાસ ટીચર છે તે અમને સમજાવે છે કે આ દિવસ કેમ ઉજવાય છે અને તેનું શું કારણ છે, એટલે અમે તેના વિશે જાણીએ છીએ અને અમને બહુ મજા આવે છે। અહીંયાથી જે અમને જે ન ખબર હોય, જે શબ્દ અમને ન આવડતું હોય અને જે વિષય અમને જાણવું હોય તે વિશે અમારા ધનલક્ષ્મી મિસ અને અમારા બીજા સદસ્ય અમને સમજાવે છે। સેલ 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 શિવમ જેન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે। 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી, 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી। શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી। પેન્ટમાં વિશાળ રેન્જ, પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ। અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર। હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો, દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે।
શિવમ કેટરસ, શંભુ મહારાજ રસોઈયા. કેટરસની દુનિયાના બેતાજ બાદશાહ અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ મંડળો ગણેશની મૂર્તિઓ તૈયાર કરાવી રહ્યા છે. ત્યારે ભીલ ફળિયામાં અફીણવાડી શેરીના યુવકો દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાય છે, ત્યારે મળીએ આયોજકોને. ગણેશ ઉત્સવ અમે ભીડ ફળિયા અફીણવાડી શેરી આયોજિત છે, અનમ રિંગ રોડ ઉપર આવે છે અને છેલ્લા લગભગ 15 વર્ષથી અમારું 15મો વર્ષ છે ગણેશ ઉત્સવ કરીએ છીએ અમે આ જ એરિયામાં. આ વર્ષે મૂર્તિ અમારી 14 ફૂટ પહોળી અને 12 ફૂટ ઊંચી છે. આ વર્ષે અમે અલગ આયોજનમાં લેખીએ તો એક પૂજાનો વધારો કર્યો છે, ઘણી અલગ અલગ પૂજાઓ કરાવીએ છીએ. જેનામાં વધુ મહત્વ આપીએ ને તો એક ગણેશ પુરાણ કરીને પૂજા થાય છે. કે જેવી રીતે ભાગવતની અંદર કૃષ્ણનો જન્મ કેવી રીતે થાય જે ઉજવવામાં આવે છે, એવી જ રીતે ગણપતિ પુરાણ કરીને એક આખો પુરાણ છે. એની અંદર ગણેશનો જેવી રીતે જન્મ થયું છે, કેવી રીતે શંકર ભગવાને બધું ગણપતિનું થયું છે, એનું આખો જે પ્રસંગ છે એની આખી કથા રાખી છે રવિવારે. એના સિવાય તો જે હોય છે સત્યનારાયણની કથા, અંકોટ, ગાયત્રી હવન, ગણપતિ સંકટનાશન હવન, ને રાત્રે વધારામાં લખીએ તો એક પ્રોગ્રામ અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે કે ફળિયાની જેટલી નિયાણીઓ છે એ બધાનો એક કાર્યક્રમ, એક દાંડિયા રાસ છે અને એક ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે હની ટ્યુન ઓર્કેસ્ટ્રા. અમારું આયોજન 7 દિવસનો છે. મારી જોડે જો એરિયાના જ લેખીએ તો 10 થી 15 જણા, બાકી ઓલ ઓવર લેખીએ તો લગભગ 70-80 જણાનો આખો ગ્રુપ છે અમારું. ગણપતિની અંદર પૈસા કલાકારોને આપીને પૈસા નથી વાપરતા, પરંતુ એક તમે કેવીડી કચ્છ વિકાસ ટ્રસ્ટનું નામ સાંભળ્યું હશે. એનામાં 140 અલગ અલગ વિદ્યાર્થીઓ છે, બધા જે અનાથ છે, કોઈ વિકલાંગ છે, કોઈકની કેન્સર થયું છે, જેને જે XYZ જે પણ તકલીફો છે એમને અમે 140 જણાને આ જ ગ્રાઉન્ડમાં તેડી અને બધાને જમાડવાના છીએ. તો એનામાં કોઈને પણ ત્યાં અહીંયા આવવાની ઈચ્છા હોય એ આવી શકે છે. પધારો સ્વામીજી, હું તો ધન્ય થઈ ગયો. આપના પગલા મુજ ગરીબના આંગણે. અરે કાંતિ, આ શું? ઘરમાં આટલા બધા મચ્છર? જો કાંતિ, મચ્છર કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થઈ શકે છે, જે માણસ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. શું વાત કરો છો સ્વામીજી? જય શ્રી કૃષ્ણ સ્વામીજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને જો ભક્ત, ખાસ કરીને તો સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો માટે પ્રાણઘાતક છે. પણ સ્વામીજી, અમારા ઘરમાં તો મચ્છરદાની છે. મચ્છરદાની છે પણ દવાયુક્ત નથી, માટે વહેલામાં વહેલી તકે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈને વિના મૂલ્યે એને દવાયુક્ત કરાવો. તો આવતીકાલે સવારે જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈશ અને મારી મચ્છરદાનીને દવાયુક્ત કરાવીશ. સર્વ સંતુ નિરામય ભવ. અનેક ઉપાયો વચ્ચે તમેલો જાણી અક્ષર છે દવાયુક્ત મચ્છરદાની. ભુજની અદાણી કોલેજ વારંવાર વિવાદમાં રહ્યા કરે છે, ત્યારે વધુ એક ગંદકીનો પ્રશ્ન સામે આવ્યો છે. સંકુલના કમ્પાઉન્ડમાં વારંવાર ગટર ઉભરાય છે, જેના લીધે છાત્રો અને કર્મચારીઓને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. અદાણી કોલેજના કમ્પાઉન્ડમાં છેલ્લા થોડા સમયથી ગટરની સમસ્યા ખૂબ જ વધી છે. વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે અદાણી સંકુલના છાત્રોને ગંદકીનો સામનો કરવો પડે છે. તેમજ કોલેજમાં અને હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ આ સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ત્યારે તંત્રને કાયમી ઉકેલ લાવવો જોઈએ. એટલું જ નહીં, પણ આ સંકુલમાં હોસ્પિટલ હોવાથી દર્દીઓને પણ તકલીફો ભોગવવી પડે છે. સાંભળીએ કર્મચારીઓની રજૂઆતોને. આજે 15 દિવસથી અહીંયા પાણી જાય છે ને ગારો અને કીચડ ને બધા થઈ ગયા છે. એના કારણે હું એકવાર પડી પણ ગઈ હતી, 20 મિનિટ સુધી ત્યાં જ બેઠી હતી, ઊભી નથી થઈ શકતી. આજે 20 દિવસ થયા, તો વચ્ચે વારી બંધ થઈ ગયો, કરી નાખ્યો તો બંધ થઈ ગયો, તો પાછો અત્યારે 15-20 દિવસથી ચાલુ છે ગટર. હોસ્ટેલની છોકરીઓને બહુ તકલીફ પડે છે, હોસ્ટેલની છોકરીઓને પણ તકલીફ પડે છે. આમ કૂદી કૂદીને બિચારીઓ આવે છે. અને હું તો પડી ગઈ હતી, પછી 15-20 મિનિટ પછી ઊભી થઈ હતી ને આ અમારા બેને નિર્મળા બેને પડી ગયા હતા. ધ્યાન તો મને ખબર નથી, હવે આ લોકો કરી હશે કે નહીં કરી હોય. મોટા મારું નામ રંજનબેન. આમ તો ભાઈ પાણી તો ઘણો ટાઈમ છે, વચ્ચે વારી બંધ કરી નાખ્યું હતું અને વળી પાછું ચાલુ છે, એટલે પાણીનો ભરાવો થાય છે આગળ, તો મચ્છર ને માખી તો થાય જ ને ભાઈ. તો સ્ટુડન્ટોને તો પ્રોબ્લેમ થવાનું જ છે, માખી મચ્છર થાય એટલે એમને અહીંયા રહેવાનું, અહીંયા સુવાનું, અહીંયા છોકરીઓને કાંઈક નિકાલ કરવું જોઈએ એમ પાણીનો. હવે એ લોકો જોતા તો હશે ને, આમ પાણી જાય છે તો એમને દેખાતું હશે ને એમ. હા, તો એમને કરવું જોઈએ ને એમ.
હોટેલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો બરફી 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો રાજ 3 12:30 કલાકે, 6:30 કલાકે, બરફી 3:30 કલાકે, 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો રાજ 3 ઇન 3D 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડેના આપ એક સ્પેશિયલ તેલુગુ મૂવીનો આનંદ માણી શકશો સવારે 10 કલાકે. એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકો છો 9909929100, 9879603843, લેન્ડલાઇન નંબર 307711 307700. હોટેલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ એરપોર્ટ રિંગ રોડ. 7 સ્કાય મલ્ટીપ્લેક્સની સુવિધામાં વધુ એક મોલ પીચ ઉમેરાયું. કચ્છમાં સર્વપ્રથમ 3D પિક્ચરનો આનંદ માણી શકશો. ઉદ્ઘાટન પ્રસંગે મુંબઈના અગ્રણી પ્રકાશભાઈ પટેલ અને મનીષ પવાણી તેમજ દર્શડીના આગેવાન ખીમજીભાઈ પટેલ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઇવેન્ટ માટે મલ્ટીપ્લેક્સના જટુભા રાઠોડ અને કેતનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ખાસ કરીને કચ્છનો એક દાયકામાં ખૂબ જ વિકાસ થયો છે. ઔદ્યોગિકરણ થયા બાદ જે લોકોનો જે મનોરંજનનો જે ટ્રેન્ડ હતો એ પણ બદલાયો છે અને બોમ્બે, રાજકોટ અને વિવિધ સ્થળે જે મનોરંજન જોવા માટે જતા હતા લોકો, હવે એને સ્થાનિક લેવલે જ આ બધી જ સુવિધા ઉપલબ્ધ મળી છે. ત્યારે 7 સ્કાય મલ્ટીપ્લેક્સ ખરેખર એ સિનેમા એક સાથે 3 સ્ક્રીન ચલાવે છે, હોટેલ છે અને વિશાળ એક પાર્કિંગની વ્યવસ્થા અને અનેક એવી સુવિધાઓથી લોકોને આકર્ષી રહ્યું છે. ત્યારે વધુ એક સફળતાનું પીછું ઉમેરાયું છે એમ કહી શકાય. 3D પિક્ચર જે આપણે ચશ્માથી જોઈને આપણે આખી પિક્ચર જોવાની હોય છે, તો આખીની ઇફેક્ટ જે છે, આપણે ખુરશી ઉપર બેઠા હોય ઘણી વાર એવું થાય કે આ તલવાર છે કે આ જે ભાલો છે આપણી ઘરે આવી ગઈને ચોકી જતા હોય, તો એની જોવાની જે છે આખી મજા અલગ હોય છે. દર્શકો અહીંયા આવે છે એ જોઈને એમનો પ્રતિભાવ લેશું, પરંતુ એ પહેલા એમનો રોમાંચ કેવો છે તો મળીએ એવા જ એક મિત્રને. ક્યાંથી આવો છો? હું હાર્દિક ગોસ્વામી અંજારથી આવેલો છું. અને કેવું તમને ખાસ કરીને પ્રેરણા કેવી રીતે મળી ગયા? એકચ્યુઅલી મારો નાનો બ્રધર અહીંયા એકચ્યુઅલી પેલે જોવા મૂવી આવેલો, તેને કીધું કે 7 સ્કાય બહુ સારું એવું સિનેમા છે અને કચ્છની જનતાને સારું મનોરંજન પૂરું પાડે છે અને એક કચ્છની જનતા માટે કેવું ને અનમોલ નજરાણું સમાન છે. એટલે આ રોમાંચ માણવા અમે, હું ને મારી સાથે મારી વાઈફ છે, બે આવે છે જોવા. શું નામ તમારું? દીપિકા. દીપિકાબેન, ખાસ કરીને કેવું લાગે છે? કારણ કે તમે જોઈને જાશો પછી આ અંજારમાં તમે જોયેલું આ ગાંધીધામમાં કે પેલો જ અનુભવ છે આવો? ના, પેલા જોયેલું છે, અમદાવાદમાં જોયેલું છે. કચ્છમાં પહેલી વાર જોયું? કચ્છમાં પહેલી વાર જોઉં છું. કેવું ખાસ કરીને કેટલો રોમાંચ લાગે? બહુ સારો લાગે છે. હા, એટલે એ કહેવાનું થાય કે બીજા જે મેગા સિટીમાં જે આપણે મનોરંજન મળે છે તે કચ્છની જનતાને આ દરમિયાન પૂરું પાડવામાં આવે છે, તે કચ્છની જનતા માટે સારામાં સારું કહેવાય. તો આ હતા અંજારથી આવેલા યુગલનો પ્રતિભાવ અને ખાસ કરીને એમને પણ એક રોમાંચ છે કે આ જે ગોગલ્સ પહેરી, આ ચશ્મા પહેરી અને 3D પિક્ચર જોવાનો જે આનંદ છે એ ખરેખર અનેરો છે. અને આશા રાખીએ આપણે કે આ જે પ્રયોગ છે 7 સ્કાયનો એને આપણા દર્શકો વધાવી લેશે. અને ખાસ કરીને ગાંધીધામને વાત કરતા આ ક્યાંય જ પ્રયોગ કરવામાં નથી આવ્યો, ત્યારે ભુજમાં પ્રથમ અને કચ્છમાં કહી શકાય ગાંધીધામ પછીનો આ એક પ્રયોગ છે પ્રશંસનીય. અને જટુભા અને કેતનભાઈ આ અંગે સતત પ્રયત્નશીલ હોય છે કે દર્શકોને નવું નવું કંઈ પીરસવું. બાપુ, ખાસ કરીને 3D પિક્ચર એ મેગા સિટીમાં આપણે હતું, કઈ રીતે તમે સાહસ કર્યું? એક તો તમે જ્યારે મલ્ટીપ્લેક્સ બનાવ્યું એ મોટું સાહસ હતું, એમાં વળી એક નવું એક સફળતાનું પીછું. ભુજ એ આપણું એક ડિસ્ટ્રિક્ટ સેન્ટર છે અને ઈચ્છાઓ મેગા સિટીમાં હોય એમ આપણે આ નાની જગ્યાએ પણ હોય. અમે બહુ કમાવાની તમન્ના નહીં રાખતા અને લોકોને આનંદ કઈ રીતે આવે, વધારે સારું આપણે મુંબઈ કે ફોરેનની કમ્પેરિઝનમાં શું આપી શકીએ એવો હર હંમેશા અમારો પ્રયાસ રહ્યો છે અને રહેશે. અને ફ્રન્ટ લાઇનમાં પહેલાંથી રહેવાની અમારી આદત છે અને ફ્રન્ટ લાઇનમાં અમે રહેવા માટે અને આ સાહસ કરીએ છીએ અને એ સાહસ કરતાં અમે એનો ગૌરવ અને આનંદ બે અનુભવીએ છીએ. બાપુ, વાત કરીએ ટુરિઝમ ક્ષેત્રે હવે કચ્છ જિલ્લો જ્યારે મોખરે આવી રહ્યો છે, ત્યારે જે આવી બધી જે ફેસિલિટીઓ, સુવિધાઓ, મનોરંજન સાધનો એ પ્રવાસીઓને કઈ રીતે આ બધું આકર્ષી શકશે? પ્રવાસીઓને આજે શું છે કે નબળી વસ્તુ કોઈને ચાલતી નથી અને એક વખત સારી વસ્તુ જોયા પછી કે માણ્યા પછી તમને નબળી વસ્તુ કોઈ નથી ચાલતી. એવી રીતે જે પ્રવાસીઓ અહીંયા આવે છે એ મેગા સિટીમાંથી અથવા મોટી મોટી સિટીઓમાંથી, વિદેશથી પણ આવે છે, તો એ લોકોએ ત્યાં કને માણ્યું હોય તો આપણે કોઈ એંગલથી આપણું કચ્છ અને આપણે કચ્છીઓ ક્યાંય ઉતરતા ન દેખાઈએ એના માટે અમે આ પ્રયાસ કરીએ છીએ. અને એ પ્રયાસમાં આપણા પત્રકારો
અને જે તમારા ચેનલ ન્યૂઝ છે એનો પણ અમને બહુ સારો સાથ સહકાર છે. વાત કરીએ આ પિક્ચરની, જેમ કે અત્યારે આ પિક્ચર છે રાજ 3, તો એમાં 3D લખેલું, તો એ સામાન્ય રીતે જોવાથી અને જે 3D જોવાથી કેટલો ફરક પડે? એમાં સાહેબ ઘણો ફરક પડે છે. 3D એ એવી ટેકનોલોજી છે કે પડદો છે એ પડદાથી પણ બારે જાણે કે એના હીરો હિરોઈન, અને સમજી લો કે એક દિવાલ તૂટે તો એની દિવાલની ઈંટ છે તમને એમ લાગે કે મારા માથામાં વાગશે, અથવા એ હાથ લાંબો કરે તો તમને એમ થાય કે આ હાથને હું અડી શકીશ, એવી તમને એક ઇફેક્ટ આવે. તમે ભલે ગમે એટલા દૂર બેઠા હો પણ તમને એમ લાગે કે હું આ હાથને અડી શકીશ, અથવા તો ઈંટ છે તમે એકવાર આમ પાછળ હટી જાઓ કે આ ઈંટ મને લાગશે, એવી રીતનું એમાં ઇફેક્ટ આવે છે. વાત કરીએ 3 સ્ક્રીન છે અત્યારે, તો 3 સ્ક્રીનમાં આ જે મૂકવામાં આવી છે 3D ની ઇફેક્ટ, કે પછી આ પિક્ચર પૂરતી જ છે કે ભવિષ્યમાં શું આયોજન છે? ના, ભવિષ્યમાં અમારું અત્યારે એક જે મોટું થિયેટર છે સ્ક્રીન નંબર 3, એમાં એનું શું છે કે પાછળની જે એની જે પડદો આવે એ પણ આખો સિલ્વર ફોઇલ આવે છે, અને એ પણ બહુ મોંઘો હોય છે, અને એના જે પ્રોજેક્ટર હોય છે એ પણ 2 લગાડવામાં આવે છે, અને એ આપણે અત્યારે એક જ, અને એ કન્ટિન્યુઅસ રહેશે, કેમ કે હવે નવા આવનાર પિક્ચરો ઘણા જ, અંગ્રેજી પિક્ચરો, હિન્દી પિક્ચરો, સાઉથ ઇન્ડિયન પિક્ચરો, એ ઘણા 3D આવે છે, અને 3Dમાં એક વખત જોયા પછી આપણે ચાલુમાં મજા ના આવે એવું આના ઉપર તમે એક વખત જોઈને તમે પોતે કહી શકશો. અને ખાસ કરીને શું વ્યવસ્થા, ધારો કે ચશ્મા તમે કેવી રીતે આપો, પછી એનું ચાર્જ શું છે, ટિકિટનો ખાસ કરીને કેવી રીતે આખું બધું આયોજન છે? ટિકિટના ચાર્જમાં અમે કોઈ ફેરફાર નથી કર્યો, અને બાકી રહી આ ચશ્માની વાત, તો એમાં એક કાગળના ચશ્મા છે એ અમે બિલકુલ વેચાતા આપી દઈએ છીએ, અને ઘણા માણસો એમ કે ફરીને અમે નથી વાપરતા, ને બાકી ડિપોઝિટ લઈ અને એવી રીતનો અમારો આખો વહીવટ છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ એક નવો પ્રયોગ છે, અને જટુભા રાઠોડ અને કેતનભાઈ પટેલ સતત પ્રયત્નશીલ છે. વાત કરી કે કાંઈક કચ્છને આપવું અને ચલાવી લેવાની ભાવના નહીં. જ્યારે પ્રવાસીઓ આવતા હોય ત્યારે રૂપિયા ખર્ચીને આવતા હોય છે, અને એને મનોરંજન મળે ત્યારે આ ઓલ્સો ઇન 3D આ જે એક વર્ડ છે એ વર્ડનું ખરેખર પૂરેપૂરું એક આનંદ અને મનોરંજન અહીંના દર્શકો લઈ શકે એ માટેનું આ આયોજન છે. બીએમસીબીના ચર્ચાસ્પદ પ્રકરણમાં 42 સામે ફરિયાદ થતા કેસમાં આવ્યો નવો વળાંક. કરોડોની ગેરરીતિ થતા રિઝર્વ બેન્કે તપાસ આવશ્યક હોવાની રજૂઆત કરી. કોર્ટ ફરિયાદ બાદ 42 આરોપીઓ સામે કોર્ટ સમન્સ કાઢ્યા. 29મીએ વધુ સુનાવણી. કૌભાંડમાં સંડોવાયેલા ગુનેગારોના નામમાં ભુજ મર્કેન્ટાઇલ બેંક, મહેન્દ્ર હરજીવન મોરબિયા ભુજ, ભરત મહેતા ભુજ, ગોપાલ પટેલ ભુજ, બિપિન હરજીવન મોરબિયા ભુજ, ડોક્ટર રશ્મિન શાહ, કિરણ મહેતા ગાંધીધામ, ડોક્ટર વાલજીભાઈ પટેલ ભુજ, જેમલાલ મહેતા ભુજ, રમેશ સંઘવી રાપર, વિસુ હરિન્દર ચાલમિંગ અમદાવાદ, જયસુખલાલ શાહ અમદાવાદ, રશ્મિ પંડ્યા અંજાર, ડોક્ટર જય સંઘવી ભુજ, નિર્મલ એચ ગજવાણી આદિપુર, નંદલાલ ગોપાલ આદિપુર, ડોક્ટર કાંતિલાલ પાટીદાર ભુજ, મહેન્દ્ર જોશી માધાપર, ભોગીલાલ મહેતા મુન્દ્રા, સૌરભ ચોકસી અમદાવાદ, ફાલ્ગુન કોટવાલ અમદાવાદ, ટ્રસ્ટી IXE અમદાવાદ, રાકેશ મહેરા ગાંધીધામ, ફાલ્ગુની અમીન અમદાવાદ, રાજેન્દ્ર અગ્રવાલ આદિપુર, આર્થાસીન અય્યર અમદાવાદ, મુકેશ અમીન અમદાવાદ, અંજલિ મૂલચંદાની ગાંધીધામ, અબ્દુલ ખત્રી અંજાર, કિરણ પંડ્યા અમદાવાદ, અજીત શાહ અમદાવાદ, તનસુખ ગોરડિયા ભુજ, ધૈર્ય છાયા ભુજ, પ્રદીપ શેઠી ભુજ, મનોજ ગોર ભુજ, નિમિષ વૈષ્ણવ ભુજ, રવિ મિરસ પાવવાણી ભુજ, વિનિશા ગાંધીધામ, પૂરણ આહુજા આદિપુર, મનીષ શાહ ભુજ, જેનિન ગોવિંદભાઈ મહેતા અમદાવાદ તથા વિનોદ ઈરાની ભુજનો સમાવેશ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.